મહુવા શહેરમાં શૈક્ષણિક સેવા અભિયાન મહુવા દ્વારા સર્વે સમાજ માટે સર્વે સમાજના વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુક વિતરણનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે। આ તકે વિવિધ ક્ષેત્રના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શૈક્ષણિક સેવા અભિયાનના યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા। મહુવા શહેરમાં શૈક્ષણિક સેવા અભિયાન મહુવા દ્વારા રાહત દરે નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। આ તકે વિવિધ ક્ષેત્રના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શૈક્ષણિક સેવા અભિયાન દ્વારા કોઈ એક ચોક્કસ સમાજ માટે નહીં પરંતુ સર્વે સમાજના વિદ્યાર્થીઓ માટે આ નોટબુક વિતરણ કરાઈ રહી છે। વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય મેળવવા આર્થિક ભારણ ઓછું પડે અને શૈક્ષણિક કાર્યમાં પ્રોત્સાહન મળે તેવા શુભ હેતુ સાથે શૈક્ષણિક સેવા અભિયાન મહુવા દ્વારા આજરોજ તારીખ 18/5/2026 સોમવારના રોજ ગાંધીબાગ નજીક આવેલા યમુના વિહાર ખાતે સવારે 11 કલાકે વિવિધ ક્ષેત્રના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી રાહત દરે નોટબુક વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। હર વર્ષની માફક આ વર્ષે પણ 1 લાખ કરતા પણ વધારે રાહત દરે નોટબુક વિતરણ કરાશે। શ્રી શૈક્ષણિક સેવા અભિયાનની શરૂઆતને આજે 16 વર્ષ પૂર્ણ થયા છે અને શૈક્ષણિક સેવા અભિયાન દ્વારા કરાયેલા હરેક કાર્યો ખૂબ જ સફળ રહ્યા છે। નોટબુક વિતરણ, ઇનામ વિતરણ જેવા અનેકો કાર્ય થકી મહુવા નગરમાં એક અનોખી પહેલ કરાઈ છે। શૈક્ષણિક સેવા અભિયાન દ્વારા 350 કરતા પણ વધારે દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે। સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારત દેશમાં સમૂહ લગ્ન કરનાર તમામ દંપતીઓને કપલ ટૂર કરાવી એક અનોખી ઉજવણી કરાઈ રહી છે। નિસ્વાર્થ ભાવની સેવા થકી બકુલભાઈ મકવાણા અને અજયભાઈ ગોહિલ નિમિત્ત બન્યા છે તેનો તેમને આનંદ છે। સારા કાર્યના સહભાગી થયા અને લોકોનો સહકાર મળ્યો તે માટે શૈક્ષણિક સેવા અભિયાન મહુવા સૌ કોઈનો